જય શ્રી કૃષ્ણ. આચાર્ય ચરણ દ્વંદ્વમ ભક્તિ જ્ઞાનાબ્જ ભાસ્કરમ નમસ્યામિ મનઃ કર્મ વાગ્ભિરંતસ્તમોપહમ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. શ્રી વાગપતये નમઃ. શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશકાય નમઃ. ગઈકાલે શ્રી ઠાકોરજી એવં શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું. ત્યાંથી જો આપે ઈ બુક ડાઉનલોડ કરી હોય તો તેમાં પેજ નંબર 163 થી આપણે આજે પ્રારંભ કરીએ છીએ. અધ્યાય 2. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ સર્વ સંતાપ અને ભય દૂર કરી દે છે. સનક આદિ કુમારો અને નારદનો સંવાદ. વૃથા ખેદયસે બાલે અહો ચિંતાતુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. પરબ્રહ્મ પરમાત્મા વિશ્વાત્મા જગતના એક નિયંતા રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણ સૂર છે છતાં નિકટ છે. સૌને તેમનો અનુભવ સુલભ નથી. નમસ્કાર કરતા ભક્તિ દેવીને નારદજીએ એક શિખામણ આપી. તમે વૃથા દુઃખ કરો છો. શ્રી કૃષ્ણ ચરણાંભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. શ્રીમદ ભાગવતજી પદ્મપુરાણ મહાત્મ્ય 2:1. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ કરો, દુઃખ જશે. દુઃખને દૂર કરવાનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ અને શરણ છે. સંસારના તાપમાં તપેલાને તે શીતળતા આપે છે. સંસારની કઠોરતામાં કંટાળેલાને કોમલતા આપે છે. દુર્વાસનાની દુર્વાસથી દુભાયેલાને સુવાસ આપે છે. સંસારમાં અનેક કટુતાઓનું પાન કરી ચૂકેલાઓને પોતાના મધુર મકરંદનું પાન કરાવીને મધુર બનાવે છે. અનેક પ્રકારે અયોગ્યતાઓથી અકળાયેલાને પોતાની સુંદરતાથી સુંદર સુયોગ્ય બનાવે છે, શાંત કરે છે. ચિંતા આવે તો બીજું કાંઈ ચિંતન ન કરવું. દુઃખ આવે તો ડરી ન જવું, બીજો કોઈ વિચાર ન કરવો. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ કરવું. ચરણના ધ્યાન માત્રથી આપત્તિ ચાલી જાય, દુઃખ દૂર થાય. દ્રૌપદીની રક્ષા કરનાર, ગોપ સુંદરીઓનું પાલન કરનાર ભગવાન ક્યાંય દૂર નથી, નિકટમાં જ બિરાજે છે. સર્વથા ભક્તોની રક્ષા કરે છે. સ્વયં ભક્તિને પણ લૌકિક દીકરાના વિચારથી દુઃખ થયું તો બીજાની વાત શી. કલયુગમાં ભક્તિ છાયા રૂપે ભક્તોનું પોષણ કરે છે, રક્ષણ કરે છે. ભક્તિ ભગવાનને પ્રાણથી પણ પ્રિય છે. ભક્તિ છાયા રૂપે ભૂમિ પરના નિજ ભક્તોનું પોષણ કરે છે અને વૈકુંઠમાં પોતાના નિજ ભક્તોનું મૂળ સ્વરૂપે પોષણ કરે છે. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન અવશ્ય પધારે છે. દેશ કે કાલ વગેરેના ભેદ પણ નથી જોતા. ભગવાને ભક્તિને જ્ઞાન અને વૈરાગ્ય બંને દીકરા રૂપે આપ્યા છે. મુક્તિ દાસી તરીકે આપી છે. તેથી ભક્તિથી મુક્તિ મળે છે. કલયુગમાં લોકોએ જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા કરી છે. જીવનમાં તેમને સ્વીકારનારા ગ્રાહક કોઈ નથી, તેથી ઘરડા થયા છે. છતાં પણ કલયુગ જેવો કોઈ યુગ નથી. દુર્ગુણના દરિયામાંથી પણ ગુણનું મોતી શોધી કાઢે એ સાધુતા છે. કલયુગમાં સઘળાએ દોષ છતાં પણ તેમાંથી એક ગુણ શોધી કાઢ્યો અને અભિનંદન આપ્યા. સૌની સાથે વ્યવહારમાં પણ આ વણી લેવા જેવું છે. જેનામાં અનેક દુર્ગુણ ભરેલા હોય તેનામાંથી પણ કોઈ એકાદ પણ સારો ગુણ શોધી કાઢવો. એક ગુણનો વિચાર કરીને તેની સાથે વ્યવહાર કરીએ તો આપણી શાંતિ તો ટકી રહે જ. કલીમાં ભક્તિ પ્રચાર સરળતાથી થાય. પાપી પણ પ્રભુમાં પ્રેમ કરે તો પાવન થાય, પ્રભુને પામે. ભક્તિયુક્ત મનવાળાનો સ્પર્શ કરવાની તાકાત પણ ભૂત પ્રેત કે રાક્ષસની ન ચાલે. ન પ્રેતો ન પિશાચો વા રાક્ષસો વાસુરોપી વા ભક્તિયુક્ત મનસ્કાનામ સ્પર્શને ન પ્રભુર્ભવેત. શ્રીમદ ભાગવતજી પદ્મપુરાણ મહાત્મ્ય 2:17. ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર કરવા નારદજીનો પ્રયત્ન. દીનતાપૂર્વક કરેલું ભગવાનનું સ્મરણ સાચો માર્ગ સુઝાડે છે.
ઘેર ઘેર વ્યક્તિના હૃદયમાં ભક્તિનું સ્થાપન કરવા માટે નારદજીએ પોતાનું દાસત્વ આજે હોડમાં મૂક્યું. અન્ય ધર્મોને ગૌણ કરી દઈએ, મહોત્સવોને મુખ્ય બનાવીને જો લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રી હરિનો દાસ નહીં. નારદજી પરોપકાર કરવા પ્રવૃત્ત થયા છે, છતાં પણ અલ્પ સાત્વિક અભિમાન થઈ આવ્યું. હું તારો પ્રચાર કરીશ, જો પ્રચાર ન કરું તો શ્રી હરિનો દાસ નહીં. પારકાનું ભલું કરવા પ્રવૃત્ત થયેલા સાધુ પુરુષમાં પણ અહંકાર આવે તો સાચો માર્ગ જડે નહીં. અહંકાર અંધકાર જેવો છે. અહંકાર વ્યક્તિને સાચી વાત સૂઝવા દેતો નથી. તેથી નારદજીને તરત સીધો ઉપાય ન જડ્યો. નારદજી જ્ઞાન વૈરાગ્યના દુઃખને દૂર કરવા માટે યુવાવસ્થા દેવા માટે પ્રયત્નશીલ થયા. પાસે આવ્યા, સ્નેહથી શરીરે હાથ ફેરવવા લાગ્યા, કાન પાસે મુખ લાવ્યા, સંબોધન કરવા લાગ્યા. હે જ્ઞાન, હે વૈરાગ્ય, તમે જાગો. વેદ પાઠ કર્યા, ગીતા પાઠ કર્યા, છતાં જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા. તેઓ આંખ બંધ હોવાથી દેખતા ન હતા. જ્ઞાન વૈરાગ્યના નેત્રની અંદર ભક્તિ તેજઃ પ્રદાન કરે છે. એનાથી જ દર્શન સંભવે છે. બંને બગાસા ખાતા હતા. આળસ ઉભયમાં હતી. જ્ઞાન અને વૈરાગ્ય બંને ક્રિયામાંથી નિવૃત્ત કરનાર છે. ભક્તિ જ ભગવાનની સેવામાં પ્રવૃત્ત કરનારી છે, આળસ દૂર કરનારી છે. બેય માથે પડ્યા એટલે કે સફેદ વાળ વાળા છે. જ્ઞાન વૈરાગ્ય મેળવવામાં લાંબો સમય લાગે અને શ્રમ કરવો પડે. ભક્તિમાં શ્રમ નથી, વિલંબ નથી. જ્ઞાન વૈરાગ્ય સૂકા લાકડા જેવા શરીર વાળા છે, નીરસ છે, શુષ્ક છે. ભક્તિ રસાળ છે. જ્ઞાન વૈરાગ્ય બંને ભૂખ તરસથી પીડાયેલા છે. તેમાં શ્રમ, વ્રત, તપઃ વગેરેથી દેહને પીડવો પડે છે. ભક્તિમાં તો દેહ પ્રભુ સેવા માટે સાચવીને સુંદર રખાય છે. વેદ ગીતાના પાઠથી બંને સહેજ જાગ્યા, હાલ્યા, છતાં ઉઠ્યા નહીં, ફરીથી સૂઈ ગયા. ત્યારે શું કરવું એ ઋષિને સૂઝ્યું નહીં. મનમાં દુઃખ થયું. ગોવિંદ ભગવાનનું સ્મરણ કર્યું. અહંકાર દૂર થયો. પોતે માર્ગ શોધી શકતા હતા, જ્ઞાન વૈરાગ્યને યુવાવસ્થા દઈ શકતા હતા. એ ભાનનું અભિમાન ઓગળી ગયું. દીનતાપૂર્વક કરેલું ભગવાનનું સ્મરણ સાચો માર્ગ સુઝાડે છે. શાસ્ત્ર અને સાધુ પુરુષો જેમાં સંમત હોય તેવું કર્મ સત્કર્મ છે. નારદજીને માર્ગ દેખાયો, આકાશવાણી થઈ, એ અંતરવાણી છે. જેની પાસે દીનતા છે અને સતત ભગવાનનું સ્મરણ છે, તેના અંતઃકરણમાં ભગવાન સગળો ઉપાય સુઝાડે છે. ઉપાય તો દેખાયો, સત્કર્મ સમાચર. સત્કર્મ કરો. ઓગળેલું અભિમાન પણ અંતઃકરણમાં ન રહે, ઉડી જાય, તે માટે ઉપાય અસ્પષ્ટ કહ્યો. સત્કર્મની સ્પષ્ટતા સાધુ પુરુષો કરશે તેમ સ્પષ્ટ કહ્યું. ભક્તોની શરણાગતિથી સાચી દીનતા આવે. આકાશવાણીનું સૂચન પણ વિચારવા જેવું છે. આપણે બધા સત્કર્મો કરીએ છીએ, પણ પોતાના મનથી માની લઈને કરીએ છીએ. મનથી માની લીધું કે આ સારું છે, પછી તેનું આચરણ કરીએ છીએ અને સંતોષ લઈએ છીએ કે હવે અમે સત્કર્મ કરીએ છીએ. પણ સંભવ છે કે આપણું એ મનથી માની લીધેલું કર્મ સત્કર્મ ન પણ હોય. સત્કર્મની ઓળખ અહીં સ્પષ્ટ રીતે કરાવી છે. શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય અને સાધુ પુરુષો જેમાં સંમત હોય એવું કર્મ સત્કર્મ છે. સંત અને શાસ્ત્ર જેમાં સંમત ન હોય તે સત્કર્મ નથી. તેથી આકાશવાણીએ સાધુ પુરુષો સત્કર્મ કહેશે તેમ સ્પષ્ટ કહ્યું છે. અન્ય દ્વારા માર્ગ મળતા અભિમાન સંપૂર્ણ ઓગળી જાય. દીનતા આવે ત્યારે દીનબંધુ ભગવાન પ્રસન્ન થાય. નારદજીને સનત કુમારોનો સમાગમ, સાધુ પુરુષોનો સમાગમ મહાભાગ્યે મળે. ભક્તોના આચાર અને વિચાર એક હોય છે. વિચાર, વાણી અને વર્તનની એકતા સાધુ પુરુષોમાં સ્વાભાવિક હોય છે. નારદજીએ ભગવાનનું સ્મરણ કર્યું. ભક્તિનું દુઃખ દૂર કરવા માટે તેમણે ઉપદેશ દીધો હતો, શ્રી કૃષ્ણના ચરણનું સ્મરણ કરો. નારદજીએ તેવું જ આચરણ કર્યું. એ સમજાવવા માટે સુતજીએ શૌનકને ભાર્ગવ એવું સંબોધન કર્યું. ભૃગુ વંશમાં જન્મેલા હોવાથી શૌનક મુનિ ભાર્ગવ પણ કહેવાયા. ભૃગુ વંશમાં જન્મેલા સર્વે ભાર્ગવ કહેવાય છે.
ભગવાનના સ્મરણથી આપત્તિનું વિસ્મરણ થાય. નારદજી આકાશવાણી સાંભળી વિસ્મિત થયા. સત્કર્મ કોણ સમજાવશે એવા વિચારમાં પડ્યા. સર્વત્ર શોધવા લાગ્યા, પણ નારદજીને કોણ સમજાવે? સૌ ચિંતાતુર થયા. સર્વત્ર હાહાકાર થયો. મહર્ષિ નારદજી સૌને પૂછતા પૂછતા બદ્રીવનમાં આવ્યા. તપઃમાં પ્રવૃત્ત થતા હતા ત્યાં સનત કુમારોના દર્શન થયા. નારદજીએ પોતાની સઘળી કથા એમને કહી સંભળાવી. તેથી મન શાંત થયું. તપઃ કરવા ઈચ્છતા હતા. સ્વસ્થ થતા વિવેક કર્યો તે વાણીમાં પ્રકટ થયો. સાધુ પુરુષનો સમાગમ મહાભાગ્યે મળે. કુમારો, આપ 5 વર્ષની વયના છો, પૂર્વજના પણ પૂર્વજ છો અને હરિહિ શરણમ એમ સતત બોલ્યા કરો છો. પરિણામે બીજાને છોડતી નથી તે વૃદ્ધાવસ્થા તમને છેડતી નથી. ભગવાન કાલના પણ કાલ છે. ભગવાનને શરણે જનારને કાલ કદાપી કનડતો નથી. કુમારો, અમારા પર કૃપા કરીને કહો કે આ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સુખ કેમ થાય? કુમારોએ પ્રત્યુત્તર આપ્યો. દેવર્ષે, ચિંતા ન કરશો, ઉપાય સહેલો છે. ઋષિઓએ અનેક માર્ગ પ્રગટ કર્યા છે. એ બધા માર્ગો અતિ કઠિન છે. બહુ તો સ્વર્ગનું સુખ દેનારા છે. વૈકુંઠ આપનાર માર્ગ તો ગુપ્ત છે. વૈકુંઠ લોક અને ભગવાન ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. તે મેળવી આપનારા પુરુષ પણ મહાભાગ્યથી મળે છે. આકાશવાણીએ જે કહ્યું છે તે તમે પ્રસન્નતાપૂર્વક સમજો. સ્થિર ચિત્ત અને બુદ્ધિની પ્રસન્નતા ન હોય તો સહેલી વાત પણ ન સમજાય. સ્થિરતા અને પ્રસન્નતા હોય તો અઘરું પણ સહેલું લાગે. સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ. શ્રીમદ ભાગવતની કથા. ઋષિઓએ કહેલા યજ્ઞો 5 પ્રકારના છે. 1. દ્રવ્ય યજ્ઞ, પુરોડાશ વગેરે દ્રવ્યથી થતા. 2. તપોયજ્ઞ, ચાંદ્રાયણ આદિ વ્રતોથી થતા. 3. યોગ યજ્ઞ, ધ્યાન સમાધિ વગેરેથી થતા. 4. સ્વાધ્યાય યજ્ઞ, વેદાધ્યયન કરવાથી થતા. અને 5. જ્ઞાન યજ્ઞ, જ્ઞાન દેવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી થતા. આ બધા યજ્ઞો કર્મસૂચક છે, પણ સત્કર્મ સૂચક જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન યજ્ઞનું સ્વરૂપ છે શ્રીમદ ભાગવતનો આલાપ. એનાથી જ્ઞાન વૈરાગ્યના દુઃખો જશે, ભક્તિને સુખ થશે. કલયુગના દોષો નિવારી શકાશે. ભક્તિનો પ્રચાર એનાથી સરળ થશે. વેદના સારરૂપ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત તો વેદના સારરૂપ છે. વેદ દ્વારા ભક્તિનું દુઃખ દૂર ન થયું તો શ્રીમદ ભાગવત દ્વારા કેમ થશે? એમ નારદજીએ પૂછતા કુમારો બોલ્યા. શેરડીમાં રસ તો ભરપૂર હોય, છતાં પણ શેરડીનો રસ સાકર તરીકે કામ નથી આપી શકતો. પણ શેરડીમાંથી રસ જુદો પાડીને તેમાંથી બનાવેલી સાકર મધુર લાગે, અનેક ઉપયોગમાં આવે. તેવી રીતે વેદના સારરૂપ શ્રીમદ ભાગવત કલ્યાણ કરી શકે છે અને સુખ આપે છે. આ શ્રીમદ ભાગવત વેદ સંમત પુરાણ છે. પુરાતનમ અપી નવમ પુરાણમ. જૂનું હોવા છતાં પણ નવું તે પુરાણ છે. વર્ષોથી સાંભળતા હોઈએ, કહેતા હોઈએ, વિચારતા હોઈએ, છતાં પણ જેમ જેમ તેનું વધારે ને વધારે દર્શન કરતા જઈએ તેમ તેમ તેમાંથી નવો અને નવો અર્થ મળે, રસ મળે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના સ્થાપન માટે એને પ્રકટ કરવામાં આવ્યું છે. જ્યારે વ્યાસ મહર્ષિ વિષાદમાં હતા ત્યારે વ્યાસજીએ નારદજીના આગમને સન્માનપૂર્વક નારદજીનું ચરણ પ્રક્ષાલન કરી પોતાનામાં ખૂટતું કહેવા વિનવ્યા. ત્યારે તમે વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત સાર રૂપે સંભળાવ્યું હતું. તેનાથી વ્યાસજીનો શોક ગયો હતો. શ્રીમદ ભાગવત સાંભળવાથી શોક અને દુઃખ કાયમ માટે ચાલ્યા જાય છે. કુમારોને નમસ્કાર કરતા એક વાક્ય નારદજી બોલ્યા. સત્સંગથી જીવન વિવેકનો ઉદય. અનેક જન્મના પુણ્ય એકત્રિત થતા ભાગ્યોદય થાય. ત્યારે સત્સંગ મળે. સ્વાંતઃનું સ્વાસ્થ્ય મળે, સુખ મળે, શાંતિ મળે, સન્મતિ મળે, સંતતિ તેમજ સંપત્તિ મળે. એ તો સામાન્ય ભાગ્યોદય છે. પણ સાધુ પુરુષોનો સંગ મળે એ અસામાન્ય અલૌકિક ભાગ્યોદય છે. સત્સંગ મળે ત્યારે અજ્ઞાનને કારણે થયેલા મોહ, મદ અને વિવેકહીનતારૂપ અહંકારનો નાશ કરી દઈને વિવેકનો ઉદય થાય જ છે. સત્સંગના અભાવમાં
સાચો માર્ગ મળતો નથી. અયોગ્યનો ત્યાગ કરી શકાતો નથી, યોગ્યનો સ્વીકાર કરી શકાતો નથી. અધર્મમાંથી ઉગારે અને શ્રેય કલ્યાણ, સારું હોય તે અને સાચું હોય તે સ્વીકાર આવે, એ વિવેક છે. ભગવાનને જાણવા અને માણવા માટે નિરપેક્ષ ભગવત ભક્તોના સંગ તે સત્સંગ છે. આવો સત્સંગ પોતાને માટે જીવતા પામરને પણ પ્રભુ પ્રસન્નતા માટે જીવવાનું સુમંગલ માર્ગદર્શન દે છે. સંસાર પ્રવાહમાં લોકોની ઘરેડમાં ઘસડાવાને બદલે ભગવાન માર્ગે ચાલવાનો નિર્ણય તે જ જીવન વિવેક છે. ભાગ્યોદયેન બહુજન્મતમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. ઇતિ શ્રી પદ્મ પુરાણના શ્રીમદ ભાગવત નવનીત રેખાંકનના ઉત્તરખંડમાં કહેલા મહાત્મ્યમાં સનત કુમાર નારદ સંવાદ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અધ્યાય 3. ગંગાદ્વાર હરદ્વારની સમીપમાં આનંદ તટે નારદજીએ કરેલું શ્રીમદ ભાગવત કથાનું આયોજન, તેમાં ઉલ્લાસથી આવેલા સૌ, ભક્તિના કષ્ટનું નિવારણ. જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુકશાસ્ત્ર કથોજ્જવલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. મહર્ષિ નારદજીએ પૂછ્યું, શ્રીમદ ભાગવત કથા યજ્ઞ હું કરીશ, પણ ક્યાં કરવો, કઈ રીતે કરવો તે કહો. સનત કુમારોએ બતાવ્યું, ગંગા દ્વાર સમીપે આનંદ તટ છે, ત્યાં આ સત્કાર્ય કરવું. ગંગા ભક્તિનું સ્વરૂપ છે અને આનંદ એનો કિનારો છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ હોય ત્યાં આનંદ અવશ્ય હોય. ભક્તિ લૌકિક ક્લેશને દૂર કરે છે. વૈર વગરના લોકો જ્યાં વસતા હોય ત્યાં શ્રીમદ ભાગવતની કથા હૈયામાં સ્થિર બને છે. ઋષિજનો ત્યાં વિરાજે છે, દેવતા પુરુષો વસે છે. સુંદર એકાંત દેશ છે. સુવર્ણ કમલ જેવા ભક્ત હૃદયમાંથી ભક્તિની સૌરભ આવે છે. વૈર કરનાર ભગવાનમાં સ્નેહનો સ્વૈર વિહાર કરી શકે નહીં. નારદજીએ તૈયારી કરી. સૌ લોકો ગંગા તટ ઉપર આવ્યા. શ્રી ભાગવત પિયુષ અમૃતનું પાન કરવા માટે વૈષ્ણવો દોડતા પ્રથમ આવ્યા, પોતપોતાના સ્થાને બિરાજ્યા. વૈષ્ણવ લૌકિક સુખ લંપટ કે લૌકિક લાલસાવાળા ન હોય. વૈષ્ણવને ભગવાનની કથામાં અને સેવામાં આતુરતા હોય, લોલુપતા હોય, બીજા કશાયમાં નહીં. યોગેશ્વરો આવ્યા, છાયા શ્રી સુખદેવજી પધાર્યા, વ્યાસજી પણ આવ્યા, વેદ આવ્યા, વેદાંતો આવ્યા, મંત્ર આવ્યા અને તંત્ર આવ્યા, 17 પુરાણો આવ્યા, 6 શાસ્ત્રો વગેરે સૌ આવ્યા. જળના મૂર્તિમંત આધિદૈવિક સ્વરૂપો આવ્યા છે. અભિમાનથી જે ન આવ્યા, નિમંત્રણની રાહ જો વરાયા, તે સૌને ભગવાનનું મહાત્મ્ય અનુભવનારા ભૃગુ ઋષિ સમજાવીને બોલાવી લાવ્યા. સર્વજન હિત માટે સમજાવીને પણ કથા સાંભળવા ભક્તો પ્રેરે છે. નારદજી દીક્ષિત થઈને બિરાજ્યા. જય ઘોષ શબ્દ થવા લાગ્યા, નમઃ શબ્દ થયા, અબિલ ગુલાલ ઉડવા લાગ્યા. દેવો પણ વિમાનોમાં આવ્યા, કલ્પ વૃક્ષના પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સૌ એક ચિત્તે શ્રવણ કરતા હતા. ઉચ્ચ આસને બિરાજેલા કુમારો શ્રીમદ ભાગવતની કથા સંભળાવતા હતા. શ્રીમદ ભાગવતની મહત્તા 16ની તત્વતઃ એકરૂપતા. શ્રીમદ ભાગવતની કથા સાંભળે તેને કોઈ ભ્રમ થતો નથી. શ્રીમદ ભાગવતજી જે ઘરમાં, જે હૃદયમાં બિરાજે, તેના પાપ જાય, દોષ જાય, તે તીર્થરૂપ બને. અન્યના દોષ પણ તે દૂર કરી શકે. શ્રી ભાગવત ફળની સમાનતા કોઈ સાધન બલથી ન થઈ શકે. શ્રીમદ ભાગવત તો ભગવાન છે. અલ્પ પાઠ માત્રથી પાવન કરે છે. ઓમકાર, ગાયત્રી, પુરુષ સૂક્ત, 3 વેદ, શ્રીમદ ભાગવતજી, દ્વાદશાક્ષર મંત્ર, 12 સ્વરૂપવાળા સૂર્ય, પ્રયાગ, સંવત્સરાત્મક કાલ, બ્રાહ્મણ, અગ્નિહોત્ર, ગાય, દ્વાદશી, તુલસી, વસંત ઋતુ અને પુરુષોત્તમ, આ 16 તત્વતઃ એકરૂપ છે. અર્થપૂર્વક શ્રી ભાગવત ગાન કરે તો કરોડો જન્મના પાપ નાશ પામે, એમાં સંશય નથી.
કુમારો દ્વારા શ્રી ભાગવત કથાથી ભક્તિનું દુઃખ નિવારણ. આ 4 કૃતાર્થ કરે છે. શ્રી ભાગવત સપ્તાહના શ્રવણથી તૂટતી 7 ગ્રંથિઓ. નિત્ય શ્રીમદ ભાગવતનું ગાન, પ્રભુનું ચિંતન, તુલસીનું પોષણ અને ગાયની સેવા. આ 4 કૃતાર્થ કરે છે. જેણે શ્રીમદ ભાગવતની કથા સાંભળી નથી એ જીવતા શબ જેવા છે. શ્રીમદ ભાગવત કથા સાંભળવામાં દિવસોનો કોઈ નિયમ નથી. સર્વદા શ્રી ભાગવતની ભગવાનની કથા સાંભળવી જોઈએ. વાણીમાં, વિચારમાં અને વ્યવહારમાં સત્યનિષ્ઠ થઈ કથા સંભળાય. સાથે સંયમ જોઈએ. સત્ય અને સંયમ ભગવત સ્નેહનું રક્ષણ કરે છે. તે બે ન હોય તો ક્ષણિક ભગવત ભાવ ક્વચિત ભાસે પણ ટકે નહીં. હૃદય રંગાય નહીં. બ્રહ્મચર્યના પાલનના અભાવે આયુષ્ય અલ્પ થઈ જાય, સામર્થ્ય ક્ષીણ થઈ જાય. કાયાને ભગવાનની સેવા સિવાય લૌકિક ભોગ વગેરેના ઉપયોગમાં ન લેવી તે શરીરનો સંયમ છે. ભગવાન સિવાય બીજો કોઈ વિચાર ન કરવો, કાંઈ યાદ ન કરવું એ બુદ્ધિનો સંયમ છે. ભગવાનમાં જ મન, બુદ્ધિ અને શરીરનો ઉપયોગ કરતા નિત્ય શ્રવણ કરવું જોઈએ. પણ આ પ્રકારે નિત્ય શ્રવણ કરવામાં કલયુગમાં અનેક પ્રકારની બાધાઓ સંભવે છે. સત્ય અને સંયમ સાચવવા સહેલા નથી. હૃદયની 7 પ્રકારની સંસારમાં બાંધનારી ગ્રંથિઓ ગાંઠો છે. 1 દાંપત્ય ભાવ, 2 ઘરનો મોહ, 3 ક્ષેત્ર શરીર પત્ની જમીન મોહ, 4 પુત્ર મોહ, 5 આપ્ત મોહ, 6 વિત્ત મોહ અને 7 અહંતા મમતા. તે ક્રમશઃ 7 દિવસમાં છૂટતા ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય, મુક્તિ મળે. શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવત. ઉદ્ધવજીએ 11મા સ્કંધમાં બ્રહ્મવાદ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સાંભળ્યો. પ્રભુને કલયુગમાં ભક્તોના હિત માટે કંઈક વિચારવા વિનંતી કરી. આપના પધારતા ભક્તો કેમ જીવન ટકાવી શકશે? આપ કંઈક વિચારો. પ્રભુએ કૃપા કરી પોતાનું તેજઃ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું. તેથી શ્રીમદ ભાગવત ભગવાનનું પ્રત્યક્ષ વાંગ્મય નામાત્મક સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે સેવાનાથ શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. શ્રીમદ ભાગવતજી પદ્મ પુરાણ મહાત્મ્ય 3:62. શ્રીમદ ભાગવત કથાથી ભક્તિ દેવીની પ્રસન્નતા. વૈષ્ણવ ચિત્તમાં ભક્તિનું સ્થાપન. ભક્તિથી ભગવાન પ્રગટે છે. શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ છે. સેવનથી, શ્રવણથી, પાઠથી, દર્શનથી પાપ નાશ કરનાર છે. શ્રીમદ ભાગવતજીના મૂળ પાઠ માટે શ્રી મહાપ્રભુજીનો મત છે કે એતદ ધારણ માત્રેણ કૃષ્ણો ભવતિ વૈ ધૃતઃ અર્થતસ્તુ પરિજ્ઞાતે જ્ઞાતો ભક્તિમ પ્રયચ્છતિ. ભાગવતાર્થ પ્રકરણ. ધારણમ પાઠતઃ તસ્ય ભગવદ રૂપત્વેન રૂપેણ ભગવાનેવ ધૃતઃ હૃદિ સ્થિતો ભગવાન યત કાર્યમ કરિષ્યતિ તદનેનાપી કરિષ્યતિ. પ્રકાશઃ. અર્થ સહિત શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવાથી ભગવાનને ધારણ કરી શકાય છે, અર્થાત ભગવાન હૃદયારૂઢ થાય છે. દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને દોષોને દૂર કરવા માટે, કામ અને ક્રોધને જીતવા માટે કલયુગમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ જ ધર્મરૂપ છે. તે સૌને કૃતાર્થ કરે છે. સૌ પ્રસન્ન ચિત્તે આ સાંભળતા હતા ત્યાં તો ભક્તોની શોભારૂપ ભક્તિ દેવી નારદજીના કથા પ્રસંગમાં યુવાન જ્ઞાન અને વૈરાગ્ય બંને દીકરાને સાથે લઈ પ્રસન્નતાથી નાચતા નાચતા પધાર્યા. ભગવાનના નામ વારંવાર ઉચ્ચારતા હતા. ઋષિની સભામાં આ સ્ત્રી કેમ આવ્યા હશે? બધા વિચાર કરતા હતા. જ્ઞાની સનત કુમારોએ જોયા, વંદન કર્યા. ભક્તોને ગોવિંદ સમાન બનાવનારા પ્રેમ રૂપા ભવરોગને દૂર કરનારા ભક્તિને વૈષ્ણવોના મનમાં નિરંતર ધૈર્યપૂર્વક વિરાજવા વિનંતી કરી. ભક્તિ દેવી યુવાવસ્થાવાળા જ્ઞાન અને વૈરાગ્ય સાથે પ્રસન્નતાપૂર્વક વૈષ્ણવ ચિત્તમાં સ્થિર વિરાજ્યા. શ્રી ભાગવતના સેવનથી ભક્તિ થાય. જેના હૃદયમાં માત્ર ભક્તિ વિરાજે છે તે નિર્ધન છતાં ધન્ય છે. પ્રેમ પરવશ પ્રભુ પણ તેના હૃદયમાં પ્રકટ વિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણ હૃદયમાં પ્રકટ વિરાજે તેવો શ્રોતા અને વક્તા શ્રી કૃષ્ણની સમાન થાય છે
તેમને અન્ય ધર્મોથી કાંઈ પ્રયોજન રહેતું નથી. બ્રૂમોદ્યતે કિમધિકમ મહિમાનમેવમ બ્રહ્માત્મકસ્ય ભુવિ ભાગવતાભિધસ્ય યત સંશયાન નિગદિતે લભતે સુવક્તા શ્રોતાપી કૃષ્ણ સમતામલમન્ય ધર્મૈઃ. ઇતિ શ્રી પદ્મ પુરાણના ઉત્તરખંડમાં શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન મહાત્મ્યનો ભક્તિના કષ્ટની નિવૃત્તિ એ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અધ્યાય 4. સપ્તાહ કથામાં પ્રભુ પ્રાકટ્ય, આત્મદેવની મુક્તિ. ભક્તિથી હૃદયમાં ભક્ત વત્સલ ભગવાનનું પ્રાકટ્ય, આત્મદેવ બ્રાહ્મણનો મોક્ષ. અથ વૈષ્ણવ ચિત્તેષુ દૃષ્ટ્વા ભક્તિમલૌકિકીમ નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ. ભક્તિ વૈષ્ણવોના હૃદયમાં આવ્યા. ભક્તવત્સલ ભગવાન આવિર્ભૂત થયા. કોઈ કારણ વગરથી થતી, ક્યારેય ન અટકતી, નિત્ય ટકતી ભગવાનની ભક્તિ અલૌકિક છે. પોતાની કામનાઓ સિદ્ધ કરવા માટે, પોતાની આશાઓ પૂરી કરવા માટે થતી ભક્તિ લૌકિક છે. અહીં અલૌકિક ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે કોઈ કામના વગરની ભક્તિ થાય ત્યારે જ ભગવાન હૃદયમાં પધારે. ભગવાન ભક્ત વત્સલ છે, ભક્તોના ભાવને વશ છે. ઐશ્વર્ય, વીર્ય, યશઃ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય એ 6 ગુણોવાળા સર્વસમર્થ હોવા છતાં તે ભક્ત પરવશ છે. ભક્તો પાસે પોતે સામે ચાલીને પધારે છે. ભગવાને કંઠમાં વનમાલા ધરી છે. ચરણ પર્યંત લાંબી તુલસી અને પુષ્પની બનેલી માળા વનમાલા કહેવાય. દરેક ઋતુના ફૂલ જેમાં ગૂંથેલા હોય, મધ્યમાં કદંબનું ફૂલ હોય અને આજાનું ઘૂંટણ સુધી લાંબી હોય તેને વનમાલા કહેવાય. તેમાં 9 રત્ન હોય. વનમાલાના પુષ્પ ભક્ત રૂપ છે. નવરત્ન નવધા ભક્તિ રૂપ છે. તુલસી શરણાગતિ રૂપ છે. તે સૌને પ્રભુના યશઃની સુગંધનું દાન કરનારી છે. ભક્તોના જીવન વનની સંભાળ લેનાર વનમાલી ભગવાન છે. ભગવાન ઘનશ્યામ છે. શ્યામ મેઘ જેમ સૃષ્ટિમાં વૃષ્ટિ કરે છે, શીતલતા દે છે, તેમ ભગવાન સૃષ્ટિમાં કૃપા વૃષ્ટિ કરી સંસારના તાપમાં તપેલાઓને શીતલતા દે છે. ભગવાન શૃંગાર રસરૂપ છે, તેથી શ્યામ છે. ભક્તોના હૃદય અમલ શુદ્ધ સત્વાત્મક છે. ભગવાન આનંદ રૂપ છે. શુદ્ધ સત્વમાં આનંદનું પ્રતિફલન થતા શ્યામ રૂપ પ્રગટે છે. મેઘ જલ દે છે, પ્રભુ જલ જીવન દે છે, બલ ભક્તિ દે છે, ફલ સ્વરૂપ દે છે. ભગવાને પિતાંબર ધારણ કર્યું છે. પિતાંબર વેદાત્મક છે, ભગવાનનું જ્ઞાન કરાવનારું છે. ભક્તોને સ્વરૂપનું જ્ઞાન પણ ભગવાન કૃપાથી કરાવે છે. ભગવાન ઉદાર છે, કૃપાશીલ છે, મનોહર છે. પોતાના ભક્તોનું ચિત્ત સંસારમાં આથડતું હોય, સ્થિર ન થતું હોય તો ભગવાન પોતે ભક્તના મનને હરે છે. બીજે જવા ન દેતા પોતાનામાં સ્થિર કરી દે છે. ભગવાન કટીમાં કટી મેખલા કંદોરો પરિધાન કરે છે. પિતાંબરને તે સ્થિર કરે છે. મહાત્મ્ય જ્ઞાન કે સ્વરૂપ જ્ઞાનને વૈરાગ્ય દ્વારા સ્વયં ભગવાન સ્થિર કરે છે, તેની તે સૂચક છે. શોભાયમાન કુંડલ અને મુકુટ પ્રભુએ ધારણ કર્યા છે. સાંખ્ય, યોગ અને ઉપનિષદના જ્ઞાનને મેળવવા ભક્તોને યત્ન કરવો નથી પડતો. સ્વયં ભગવાન સર્વ વિદ્યાનું દાન પોતાના ભક્તોને કરે છે. તે મુકુટ અને કુંડલ દર્શાવે છે. ત્રિભંગ લલિત ભગવાન છે. કોઈ ભક્તે પૂછ્યું, પ્રભુ આપ 3 જગાએથી વાંકા થઈને કેમ બિરાજો છો? ત્યારે પ્રભુએ ઉત્તર આપ્યો, પાણીની પાઇપ હોય તેમાં સીધી વસ્તુ ફસાય તો સરળતાથી નીકળી જાય, પણ વાંકી ચૂકી વસ્તુ ફસાય તો જલ્દી નીકળે નહીં. તેવી રીતે ભક્તના હૃદયમાં પ્રવેશ કરી પ્રભુ ત્રિભંગ થઈ જાય છે. એટલે એક વખત પ્રવેશ કર્યા પછી નીકળતા નથી. પોતાના ભક્તોના જીવનમાં ભંગ કરાવનારા, ભક્તિમાં ભંગ કરાવનારા કામ, ક્રોધ અને લોભ એ 3નો ભંગ કરવા માટે ભગવાન લલિત થઈને હૃદયમાં આવે છે. જીવનમાં કામ, ક્રોધ અને લોભ આવે તો લાલિત્ય ચાલ્યું જાય, સુખ અને શાંતિ ચાલ્યા જાય.
નિજ ભક્તોમાંથી એ ત્રણેય દોષોને દૂર કરી પોતાનામાં પ્રેમ પ્રદાન કરવા માટે આ લલિત ત્રિભંગીજી પધાર્યા છે. સુંદર કૌસ્તુભ મણિ ભગવાને ધારણ કર્યો છે. અંધકારને દૂર કરનારો મુક્ત જીવોના વાસસ્થાન રૂપ કૌસ્તુભ મણિ છે. કરોડો કામદેવથી પણ અધિક લાવણ્ય ભગવાનનું છે. મોતીમાની કાંતિ જેવી અંગ કાંતિ લાવણ્ય કહેવાય છે. ભક્તોને તે મધુર બનાવે છે. ભગવાન હરિચંદન ચર્ચિત છે. કપિલ વર્ણનું મંડુકાકાર પર્વત પર થતું ઇન્દ્રનું ચંદન વા પીળું ચંદન હરિચંદન કહેવાય, અથવા કપૂર અને અગરુ સાથે કે કેસર સાથે તુલસીના લાકડાને ઘસવાથી હરિચંદન બને છે. ચંદન આહલાદ દેનારું છે. ભગવાન ભક્તોને આહલાદ દે છે. ભગવાન ચિન્મૂર્તિ છે, જ્ઞાન ઘન છે, વેદૈક વેદ્ય સ્વરૂપ વાળા છે. ભક્તોને જ્ઞાન દેનારા છે. જ્ઞાનની ગંભીરતા છતાં પણ ભગવાન પરમાનંદ રૂપ છે. મોક્ષ કરતા પણ અધિક સુખ પોતાની લીલાના અનુભવથી ભક્તોને દે છે. ભગવાને મુરલી ધારણ કરી છે. ભક્તોને તે મધુર બનાવે છે. ભક્તોના મનનો તે નિરોધ કરે છે. શ્રીમદ ભાગવતથી પ્રભુ પ્રાકટ્યનો ઉત્સવ. શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી વૈષ્ણવોના નિર્મલ ચિત્તમાં અલૌકિક નિષ્કામ ભક્તિ થતા ભક્ત વત્સલ ભગવાન વૈકુંઠ છોડીને સ્વભક્તોના હૃદયમાં પ્રકટ બિરાજ્યા. ગુપ્ત રીતે કથામાં બિરાજેલા ઉદ્ધવજી વગેરે ભક્તો પ્રસન્ન થઈ ગયા. ઉત્સવ થઈ ગયો. સપ્તાહના શ્રવણથી પાપી પાવન થાય છે. હઠથી પણ અનેક પ્રકારના પાપ કરનારાઓ, અનર્થમાં આથડનારાઓ, દુરાચાર કરનારાઓ, સર્વ દોષવાળાઓ પણ કથા સેવનથી પાવન થાય છે. 5 ઉગ્ર પાપ છે. 1 બ્રહ્મ હત્યા, 2 ગૌ હત્યા, 3 સોનાની ચોરી, 4 મદ્યપાન અને 5 આ ચારે કરનારાઓનો સંગ. તે કરનારા ઉગ્ર પાપીઓ પણ શ્રી ભાગવત સપ્તાહ શ્રવણથી પાવન થાય છે. શરીર, વાણી અને મનથી પરાણે પણ પાતક કરનારાઓ તથા હીન લોકો પણ શ્રી ભાગવત સપ્તાહ શ્રવણથી શુદ્ધ થાય છે. તો પછી પાપ રહિત, ધર્મ સહિત, શાસ્ત્રવિહિત લોકોનું સપ્તાહ શ્રવણથી સર્વહિત થાય તેમાં તો કહેવાનું જ શું. બ્રાહ્મણ આત્મદેવની પુત્ર મેળવવાની હઠ. એક પ્રાચીન ઇતિહાસ સંભળાવ્યો. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નગર હતું. તેમાં જ્ઞાની આત્મદેવ બ્રાહ્મણ હતો. તે તેની સુંદર છતાં અભિમાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો. તેને ત્યાં સંપત્તિ હતી, સંતતિ ન હતી. તે માટે સકામ ધર્મ કરવા છતાં સંતાન ન થયા. દુઃખી થઈને વનમાં ગયો. ત્યાં કોઈ સંન્યાસી મળ્યા. તેમને બ્રાહ્મણે પોતાનું દુઃખ કહ્યું. યતિએ 7 જન્મે પણ તેને સંતાન ન હોવાનું કહ્યું. સંસારમાં સાર નથી. સ્વજન સાથેનો સ્નેહ સંતાપ જ કરાવે છે તેમ સમજાવ્યું. બ્રાહ્મણે હઠ કરી પરાણે પણ પુત્ર માંગ્યો. પરાણે મેળવેલું પીડા કરાવે. બ્રાહ્મણના દુરાગ્રહથી સંતે કૃપાથી એક ફળ આપ્યું. તે પત્નીને ખવડાવવા કહ્યું. સત્ય, પવિત્રતા, દયા, દાન અને એક વખત ભોજન કરવાથી નિર્મલ પુત્ર થશે તેમ કહ્યું. કૃપાથી ભક્તો તો ભાગ્યરૂપ બની જાય છે. બ્રાહ્મણે ઘેર આવી પત્નીને ફળ આપ્યું. પ્રમાદથી ખવડાવ્યું નહીં. પત્નીએ બીજાની સલાહથી કુતર્ક કરીને ફળ ન ખાધું, કપટ કર્યું. સગર્ભા હોવાનો દેખાવ કર્યો. કપટથી બહેનનો દીકરો પોતે લઈને બહેન દ્વારા તેનું પોષણ કરવા ગોઠવણ કરી. પરીક્ષા માટે ફળ ગાયને ખવડાવ્યું. કપટથી મેળવેલો પુત્ર અને કૃપાથી મળેલો પુત્ર. ધુંધુલી બહેનનો દીકરો પોતે કપટથી લાવી તેનું ધુંધુકારી નામ પોતે પાડ્યું. ગાયને ખવડાવેલા ફળથી સુશીલ પુત્ર થયો. સત્પુરુષનો સુદ્રઢ સત્ય સંકલ્પ ફળ દ્વારા માનવ પુત્ર દેવાનો હોવાથી ગાયને વાછરડાને બદલે મનુષ્ય જેવું બાલક કૃપાથી જન્મ્યું. ગાય જેવા કાન હોવાથી બ્રાહ્મણે સંસ્કાર કરી ગોકર્ણ નામ પાડ્યું. ગોકર્ણ પંડિત થયા. ધુંધુકારી મહાખલ થયો. મા બાપ તેના દુષ્કૃત્યોથી ત્રાસી ગયા. મોહ તો માનવ માત્રને મૂંઝવી મૂકે છે. પુત્રને પિતાનો સદુપદેશ. આત્મદેવ પોષક હોવાથી ગોકર્ણના પિતા છે. ગોકર્ણે પિતાને કહ્યું,
દેહમાંથી અહંતા અને સ્વજનોમાંથી મમતા છોડો. આંખ મીચાતા મરતા જે જગત દેખાતું બંધ થાય છે તેમાંથી આસક્તિ છોડો. વૈરાગ્યમાં રાગવાળા અને ભક્તોમાં રસવાળા થઈ ભક્તિમાં સ્થિર થાવ. ધર્મનું સતત સેવન કરો. લોક ધર્મોનો સતત ત્યાગ કરો. સાધુ પુરુષોનું સેવન કરો. લૌકિક લાલસા તૃષ્ણાઓનો ત્યાગ કરો. બીજાના ગુણ દોષનું ચિંતન જલ્દી છોડી દો. ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને કથાના રસનું સતત પાન કરો. ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પદ્મપુરાણ મહાત્મ્ય 480. સેવામાં અને કથામાં રસાનુભવ જેને જોઈતો હોય તેને માટે અહીં ઉપાય બતાવે છે. સૌથી પહેલા ધર્મમ ભજસ્વ સતતમ, સતત પોતાના ધર્મનું સેવન. પોતાના વર્ણ અને આશ્રમના જે ધર્મો હોય તે અને જીવનો ભગવત સેવા રૂપ દાસ ધર્મ સતત કરવો. તેથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, સ્વસ્યાયમેવ ધર્મો હિ ચતુશ્લોકી 1. અર્થાત ભગવત સેવા એ જ આપણું સ્વધર્મ છે. ધર્મ જીવનમાં હંમેશા માટે વણાઈ જવો જોઈએ, સ્વાભાવિક થઈ જવો જોઈએ. પછી લોક ધર્મોનો સતત ત્યાગ કરવો. લોકોમાં સારા દેખાવા માટે, લોકોને રાજી રાખવા માટે કરવામાં આવતા વ્યવહાર રૂપ લોક ધર્મનો સતત ત્યાગ કરો. એકાદ વખત પણ લોક ધર્મ આવ્યો તો અનેક વખત આવ્યા કરે, માટે સતત એનો ત્યાગ કરો. માણસ લોકમાં પોતાનું સારું દેખાય એવા પ્રયત્નમાં એટલા બધા ડૂબી જાય છે કે ભગવાન સાથે સારા દેખાવાના દંભમાં સારો થઈ શકતો જ નથી. સારા દેખાવા મથવું એ દંભ છે, સારા થવા મથવું એ કર્તવ્ય છે. લોક ધર્મ લોકોમાં સારા દેખાવાનો છે અને સદ્ધર્મ તો સારા થવાનો છે. સદ્ધર્મનું સેવન અને લોક ધર્મનો ત્યાગ કઠિન છે. તે સરળ કરવા માટે સાધુ પુરુષોનું સેવન કરો, સંગ કરો, સત્સંગ કરો. સાધુ પુરુષોના જીવનમાં ધર્મ વણાઈ ગયો હોય, તેમના સંપર્કથી અને સેવનથી તેમની કૃપા થતા તે ધર્મ સંસારીના જીવનમાં વણાય અને પરિણામે લોક ધર્મો છૂટી જતા સ્વધર્મ સિદ્ધ થાય. સત્પુરુષોની સેવા કરીને સંસારીઓ તેમના ઉપર ઉપકાર કરતા નથી, પોતે કૃતાર્થ બને છે. સેવા કથાથી પ્રભુ પ્રસન્નતાની પ્રાપ્તિ. 60 વર્ષના બ્રાહ્મણે પુત્રનું કહ્યું માન્યું. વનમાં જઈને સ્થિર બુદ્ધિથી શ્રી કૃષ્ણની સેવા અને દશમ સ્કંદના સેવનથી શ્રી કૃષ્ણને પ્રસન્ન કર્યા, પ્રાપ્ત કર્યા. મોહથી મૂંઝાયેલાને પણ ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને કથા કૃતાર્થ કરી દે છે. એવં સુતોક્તિ વશતોપી ગૃહં વિહાય યાતો વનમ સ્થિરમતિર્ગતિ 60 વર્ષઃ યુક્તો હરેરનુદિनं પરિચર્યયાસૌ શ્રીકૃષ્ણમાપનિયતં દશમસ્ય પાઠાત. ઇતિ શ્રી પદ્મપુરાણના ઉત્તરખંડમાં શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન મહાત્મ્યમાં આત્મદેવની મુક્તિ નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય. અધ્યાય 5. ધુંધુકારીની દુર્ગતિ. શ્રીમદ ભાગવત સપ્તાહ કથા દ્વારા ગોકર્ણની કૃપાથી ધુંધુકારીની મુક્તિ. ગયા શ્રાદ્ધથી પણ જેની મુક્તિ ન થાય તેની મુક્તિ શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રવણથી થાય છે. આ વિધિ નથી, મહાત્મ્ય છે. ગોકર્ણ મોક્ષ વર્ણન. પિતર્યુ પરતે તેન જનની તાડિતા ભૃશમ ક્વ વિત્તમ તિષ્ઠતિ બ્રૂહિ હનિષ્યે લત્તયા નચેત. પિતાના મર્યા પછી અનાચારી ધુંધુકારીએ દુષ્ટતાની હદ કરી. ધન માટે માને મારવા લાગ્યો. માં મૂંઝાય. પોતે અત્યાર સુધી વગર વિચાર્યે ગુજારેલું જીવન હવે વન જેવું વસમું થઈ પડ્યું. ગાફેલ જીવનારને અંતે તો પરિણામ ભોગવવું પડે, પસ્તાવવાનું પાર ન રહે. છેવટે કંટાળીને મરવાનો માર્ગ સૂજે, પણ મરવાથી માર્ગ ન મળે. આત્મઘાત કરવાથી તો મર્યા પછી પણ નરકની સજા ભોગવવી પડે, ફરી ફરીને દુઃખ જ મળે.
છોકરાથી કંટાળીને માં કૂવામાં પડી પ્રાણ ગયા. ગોકર્ણ તીર્થ યાત્રાએ ગયા. 5 વારાંગનાઓ સાથે ધુંધુકારી ઘરમાં રહ્યો. સ્ત્રીઓના શોખને પૂરા કરવા દ્રવ્યની ચોરી કરતો થયો. રાજા પકડશે એવા ભયે સ્ત્રીઓએ ફાંસો દઈને માર્યો. પ્રાણ ન જતા મોંમાં અગ્નિ મૂક્યો. પરાણે પ્રાણ ગયા. મહાપ્રેત થયો. પથિકને આવતા જોઈ ભયંકર સ્વરૂપ ધરે. અસ્પષ્ટ બોલે તે મહાપ્રેત છે. સ્ત્રીઓ દ્રવ્ય લઈ ચાલી ગઈ. ગોકર્ણ તીર્થ યાત્રામાં તે જાણ્યું. તેને અનાથ જાણી ગયા શ્રાદ્ધ કર્યું. અનાથ પ્રેતના સંસ્કારમાં અનેક યજ્ઞનું ફળ મળે છે. એક દિવસ ગોકર્ણ યાત્રા કરતા ઘેર આવ્યા. રાત્રે સૂતા હતા. પેલો પ્રેત આવ્યો. તેનાથી બોલાતું નહોતું. સંજ્ઞા કરતો હતો. જુદા જુદા રૂપ ધરતો હતો. ગોકર્ણે પૃચ્છા કરી, તું ભૂત, પિશાચ કે રાક્ષસ છું? ક્રિયાવિહીન ભૂત થાય, મહાપાપથી પ્રેત થાય, સુતિકા સ્પર્શથી પિશાચ થાય, જીવ હિંસાથી રાક્ષસ થાય. પ્રેત રડવા લાગ્યો. ગોકર્ણે જલ છાંટતા પ્રેતે પોતાની ઓળખ આપી. મુક્તિ માટે વિનંતી કરી. ગોકર્ણે ગયા શ્રાદ્ધથી પણ તેની મુક્તિ ન જોતા સવારે વિદ્વાનોને પૂછ્યું. સામાન્ય રીતે અપમરણ વાળા માટે નારાયણ બલિ થાય છે. અંતરિક્ષમાં મરનાર માટે વેદ પારાયણ થાય છે. બધા મૂંઝાયા. ઉત્તર કાંઈ ન મળ્યો. ત્યારે ગોકર્ણે શ્રી સૂર્યનારાયણના વેગને અટકાવીને પૃચ્છા કરી. શ્રી સૂર્યનારાયણે શ્રીમદ ભાગવત સપ્તાહ વાચનની આજ્ઞા કરી. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવતજી પદ્મ પુરાણ મહાત્મ્ય 5:41. શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી પ્રેતની મુક્તિ તે વિધિ નથી, મહિમા છે. ગોકર્ણે કોઈ એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા કલ્પીને શ્રીમદ ભાગવત કથા શરૂ કરી. સાંભળવા સૌ આવ્યા. પ્રથમ સ્કંધથી કથારંભ થયો. પહેલે દિવસે સાંજે એક આશ્ચર્ય થયું. રોજ તેમ થતું ગયું. આંગણામાં ઉગેલા વાંસની 7 ગાંઠો ક્રમશઃ તૂટી. વાંસના મૂળમાં વાયુ રૂપે બેસીને કથા સાંભળતા પ્રેતની મુક્તિ થઈ. આ મુક્તિ શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણથી થઈ. શ્રી ભાગવતજીનો સર્વ સાધનોથી અધિક મહિમા સમજાવવા માટે આ કથા મહાત્મ્યમાં કહી છે. તે પોતાના મરેલા સ્વજનો પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહ કરાવવાનો વિધિ બતાવવા માટે નથી. મર્યા પછી પ્રેત થઈને સાંભળવા કરતા જીવતા સાંભળવી ઉત્તમ છે. જેને સ્વજન મર્યા પછી પ્રેત થયાની ખાતરી હોય તે ભલે તેવા ઉદ્દેશથી કથા કરાવે. પ્રભુ પ્રીતિ માટે જ કથા કરાવાય. પરીક્ષિતે તો શ્રી કૃષ્ણ સેવાને અધિક માનીને કથા સાંભળી છે તેમ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ કહેલું છે. શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રવણથી હૃદયની 7 ગાંઠો તૂટે છે. કોઈના પણ વંશમાં જન્મનારના હૃદયમાં દેહ, દાંપત્ય, ઘર, ક્ષેત્ર, પુત્ર, પ્રિયજન, પૈસા આ 7માં અહંતા અને મમતાથી મોહની ગાંઠો વળે છે. તે શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રવણથી તૂટતા મુક્તિ મળે છે. કથા ન સાંભળનારનું જીવન વ્યર્થ છે. કથાથી હૃદયની ગાંઠો કપાય છે. સર્વ સંશયો દૂર થાય છે. કર્મો ક્ષીણ થાય છે. કથા શ્રવણ પછી મનનથી મુક્તિ. મુક્ત થયેલા ધુંધુકારીને જોતા ગોકર્ણે પ્રભુના પાર્ષદોને ત્યાં બેઠેલા સૌને પણ ધુંધુકારી જેવું ફળ ન થવાનું કારણ પૂછ્યું. પ્રેતે ઉપવાસ કરી સ્થિર ચિત્તે મનનપૂર્વક કથા સાંભળી હોવાથી ધુંધુકારીની મુક્તિ થઈ. બધાની નહીં તેમ પાર્ષદોએ કહ્યું. આ 8 નિષ્ફળ થાય છે. 1. અદ્રઢ, અસ્પષ્ટ, અસ્થિર જ્ઞાન. 2. પ્રમાદ, બેધ્યાનપણે વ્યવહાર બુદ્ધિથી આદર વગર, સમજ વગર, ટેવ માત્રથી કરેલું શ્રવણ. 3. સંદિગ્ધ, ગુરુ પરંપરા વગરનો અસ્પષ્ટ મંત્ર. 4. વ્યગ્ર ચિત્તે કરેલો જપ. 5. અવૈષ્ણવ દેશ ભગવાનના ભક્તો વગરનું સ્થાન. 6. કૃપાત્રને ભોજન દીધેલું શ્રાદ્ધ. 7. અશ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ન હોય તેવા બ્રાહ્મણને કરેલું દાન. 8. અનાચારવાળું કુલ. કથા શ્રવણનું ફળ થવામાં ઉપકારક આ 4 છે. 1. ગુરુના વાક્યમાં વિશ્વાસ. 2. પોતાનામાં દીનતાનો ભાવ. 3. મનના દોષો પર વિજય. 4. કથામાં સ્થિર બુદ્ધિ, દ્રઢતા.
પુનઃ કથા શ્રવણથી પ્રભુ સૌને વૈકુંઠ દેશે એમ કહીને પાર્ષદો ગયા. પુનઃ પુનઃ કથા શ્રવણથી કૃપા થાય, કૃતાર્થ થવાય. આખ્યાનમેતત્ પરમં પવિત્રં શ્રુતં સકૃદ્વૈ વિદહેદ ઘૌગમ શ્રાદ્ધે પ્રયુક્તં પિતૃતૃપ્તિમાવહે નિત્યં સુપાઠાદ પુનર્ભવં ચ. ઇતિ શ્રી પદ્મ પુરાણના ઉત્તરખંડમાં શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન મહાત્મ્યનો ગોકર્ણ મોક્ષ વર્ણન નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અધ્યાય 6. શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ વિધિ. શ્રીમદ ભાગવત સપ્તાહ વિધિ. શ્રી ભાગવતના શ્રવણનો વિધિ. અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિ સહાયૈર્વસુભિશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિઃ સ્મૃતઃ. શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણનો વિધિ સનત કુમારોએ નારદજીને સંભળાવ્યો. જ્યોતિષીને બોલાવી યોગ્ય મુહૂર્ત પૂછવું, વિવાહની જેમ ઉત્સાહથી કથાનું આયોજન કરવું. અષાઢથી માક્ષર સુધીના માસો મોક્ષ સૂચક છે. સ્કંદ પુરાણ અનુસાર કથાના આરંભમાં મંગળ અને શનિવારનો ત્યાગ કરવો. શાસ્ત્રમાં જે માસમાં જેનો ત્યાગ કરવાનું કહ્યું હોય તેનો ત્યાગ કરવો. કથા શ્રવણમાં ઉપયોગી તૈયારીઓ. લોક વ્યવહાર, ધન, ઘર, પુત્ર, સ્વજનની ચિંતા ન કરવી. કથામાં ચિત્ત રાખી ચિંતન કરવું. શુદ્ધ બુદ્ધિ રાખવી. કથામાં દેહ ધર્મો વિઘ્ન ન કરે તેવા આહાર તથા વિહાર, બ્રહ્મચર્ય, નીચે સૂઈ જવું વગેરે રાખવા. કથા શ્રવણ મુખ્ય છે, ઉપવાસ કે ભોજન મુખ્ય નથી. કથામાં સાનુકૂળ થાય તેવા નિયમો રાખવા. દુરાગ્રહ ન રાખવો. કથા વિરામમાં કથાનુકૂળ કીર્તન સાંભળેલું બીજાને સમજાવવાનું કાર્ય કરવું. કથાના અંતે ઉદ્યાપન કરવું. ફળની અપેક્ષા વગરના અથવા વ્યવહાર વ્યવસાય છોડીને પ્રભુને ભજનારા અથવા સંસારમાં આસક્તિ વગરના વિરક્ત નિષ્કામ વૈષ્ણવો માટે તેવો આગ્રહ નથી. વક્તા અને ગ્રંથની પૂજા કરવી. વિરક્ત સંન્યાસી શ્રોતાએ છેવટે ગીતા વાંચવી. ગૃહસ્થે શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો પાયસ, ઘી અને તલ મિશ્રિત દ્રવ્યનો હોમ કરવો, નહીં તો હોમ પદાર્થોનું દાન કરવું. બ્રહ્મ ભોજન કરાવવું. શ્રી પુરુષોત્તમ કે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો. શ્રીમદ ભાગવત દ્વારા ભોગ અને મોક્ષ બંને સુલભ થાય છે. શ્રીમદ ભાગવતના વક્તાની પસંદગી. 1. વક્તા વિરક્ત, વૈષ્ણવ, ભગવત ભક્ત, વિપ્ર, વિદ્વાન, પરંપરાથી શ્રી ભાગવત ભણેલા જોઈએ. દ્રષ્ટાંત કુશલ ભાગવતમાં કહેલા દ્રષ્ટાંતોને અનુસરીને સિદ્ધાંતને સ્પષ્ટ કરે તેવા હોવા જોઈએ. 2. વક્તા ધીર, શ્રોતાની શંકાઓનું સમાધાન કરતા અકળાય નહીં તેવા હોવા જોઈએ. 3. વક્તા અતિ નિસ્પૃહ, સંકોચ વગર સ્પષ્ટ રીતે સત્ય કહી દે તેવા પૈસા અને પ્રતિષ્ઠાની સ્પૃહા વગરના પુરુષને પસંદ કરવા. 4. વક્તા અને ધર્મથી ચલિત બુદ્ધિવાળો, સ્ત્રીપરાયણ, પાખંડવાળો ન જોઈએ. વક્તાએ પોતાનો સંધ્યાદી નિત્યક્રમ સંક્ષેપમાં કરવો. યજમાને સ્વ નિત્યક્રમ પછી ગણેશ પૂજન, પિતૃતર્પણ, પ્રાયશ્ચિત આદિ કરવા. સર્વતોભદ્ર મંડલ કરી બધી તરફથી ભદ્ર કલ્યાણ થવા માટે શ્રી કૃષ્ણનું વિધિવત પૂજન કરવું, પ્રાર્થના કરવી. સંસાર સાગરે મગ્નમ દિનમ મામ કરુણાનિદે કર્મ મોહ ગૃહિતાંગમ મામુદ્ધર ભવાણવાત. પદ્મ પુરાણ મહાત્મ્ય 6:27. હે દયાનિદે, સંસાર સાગરમાં મગ્ન કર્મમાં ફસાયેલા મારો ઉદ્ધાર કરો. શ્રીમદ ભાગવતજીનું પૂજન કરવું, નમસ્કાર કરવા. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. પદ્મ પુરાણ મહાત્મ્ય 6:30. મનોરથો મદીયોયમ સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. પદ્મ પુરાણ મહાત્મ્ય 6:31. આ શ્રીમદ ભાગવત નામે સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. હે નાથ,
મુક્તિ માટે ભવસાગરમાં મેં આપનું શરણ સ્વીકાર્યું છે. મારો આ મનોરથ નિર્વિઘ્ને સર્વથા પૂર્ણ કરજો. હે કેશવ, હું તમારો દાસ છું. કથા કરનાર પાસે હાથ જોડીને વિનંતી કરવી. શુકરૂપ પ્રબોધજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ એક કથા પ્રકાશેન મદ જ્ઞાનમ વિનાશય. પદ્મપુરાણ મહાત્મ્ય 6:33. હે શુકરૂપ, હે જ્ઞાન કુશલ, હે સર્વશાસ્ત્રમાં વિશારદ, આ કથા જ્ઞાનથી મારા અજ્ઞાનનો નાશ કરો. કથા શ્રવણમાં ઉપયોગી તૈયારીઓ. યથાશક્તિ નિયમ 7 દિવસ પાળવા. લોક વ્યવહાર, ધન, ઘર, પુત્ર આદિ સ્વજનની ચિંતા ન કરવી. કથામાં ચિત્ત રાખીને ચિંતન કરવું. મતિને મલિન ન થવા દેવી. શુદ્ધ બુદ્ધિ રાખવી. કથાના વિરામે કથાનુકૂળ કીર્તન કરવા. સાંભળેલું બીજાને સંભળાવવાનું કે સમજાવવાનું કાર્ય તે કીર્તન. કથા શ્રવણમાં આ ઉપયોગી છે. કથા શ્રવણમાં ઉપકાર, આહાર અને વિહાર. કથામાં દેહ ધર્મો વિઘ્ન ન કરે માટે બ્રહ્મચર્ય, ભૂમિશયન, પાતળમાં ભોજન વગેરે સંયમ સિદ્ધ કરે. સાયંકાલે ભોજન કરવું. પ્રમાદ અને વિકાર વધારે તેવા ભોજન ન લેવા, જેથી ભજનમાં તે વિઘ્ન કરે, અને શાસ્ત્રમાં જે માસમાં જેનો ત્યાગ કરવાનો કયો હોય તેનો ત્યાગ કરવો. અન્નના સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે. ભોજન વિકાર કરે તેવું હોય તો મન વિકારવાળું બને. કામ, ક્રોધ આદિ મનોવિકાર વધે તેવાઓનો સંગ પણ ન કરવો. સત્ય, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય અને ઉદારતા રાખવા. કથામાં દેહ ધર્મો વિઘ્ન ન કરે માટે અલ્પાહાર, ફલાહાર. કથા શ્રવણ મુખ્ય છે, ઉપવાસ કે ભોજન મુખ્ય નથી. કથામાં સાનુકૂળ થાય તેવા નિયમો રાખવા, દુરાગ્રહ ન રાખવો. કથાની સમાપ્તિમાં ઉદ્યાપન વિધિ. સકામ અથવા નિષ્કામ શ્રોતા પણ શ્રવણથી કૃતાર્થ થાય છે. શ્રવણના અંતે જન્માષ્ટમી વ્રતની જેમ ઉદ્યાપન કરવું સદવિચાર સત્ક્રિયામાં પરિણામ પામે છે. શ્રવણથી સ્વતઃ શુદ્ધિ થાય છે અને હોમથી બાહ્ય દ્રવ્ય આદિની શુદ્ધિ થાય છે. હોમ દશમ સ્કંદના શ્લોકથી અથવા ગાયત્રી મંત્રથી કરવો. હોમ ન બને તો હોમવાના પદાર્થનું દાન બ્રાહ્મણને કરવું. ભગવત સ્મરણ અને ભગવત નામોચ્ચાર માત્રથી ક્રિયાદિની ન્યૂનતા નિવૃત્ત થઈ જાય છે. ફલની અપેક્ષા વગરના અથવા વ્યવસાય, ધંધો કે નોકરી છોડીને આદરથી શ્રવણ કરનારા અને લૌકિક વ્યવહારની પરવા કર્યા વગર, જેમ કે સગા સંબંધી કે જે વ્યવહાર સાચવવા માટે જ આવનારાની આગતા સ્વાગતામાં વ્યસ્ત, કથાને ગૌણ ન ગણતા, શ્રદ્ધા અને શંકા રહિત થઈને આદરપૂર્વક પ્રભુને ભજનારા અથવા સંસારમાં આસક્તિ વગરના વિરક્ત, નિષ્કિંચન વૈષ્ણવો ભગવત ભક્તો માટે ઉદ્યાપનનો આગ્રહ નથી. તેઓ તો માત્ર આદરપૂર્વક શ્રવણ કરવા માત્રથી જ પાવન છે. સમાપ્તિમાં અંતે ભગવાન શ્રી શુકરૂપ વક્તાનું અને ભગવત સ્વરૂપ પ્રત્યક્ષ શ્રીમદ ભાગવતનું સ્નેહથી, યથાશક્તિ અને યથાભક્તિથી વિધિપૂર્વક પૂજન આદિ કરવા. સર્વ ધર્મોમાં શ્રવણ શ્રેષ્ઠ છે. કથા સાંભળી નારદ મહર્ષિજી કૃતાર્થ થયા. ગદગદ કંઠે અભિનંદન દેવા લાગ્યા. શ્રવણમ સર્વ ધર્મેભ્યો વરમ મન્યે તપોદનાઃ વૈકુંઠસ્થો યતઃ કૃષ્ણઃ શ્રવણાદસ્ય લભ્યતે. પદ્મપુરાણ મહાત્મ્ય 6:76. શ્રવણ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે. શ્રવણમાં સૌનો અધિકાર છે. જે કોઈ સાંભળવા ઈચ્છે છે તે બધા જ શ્રવણના અધિકારી છે. શ્રવણ દ્વારા સરળતાથી ભગવાન મળે છે. શ્રી સુખદેવજીનું કથામાં પધારવું. શ્રીમદ ભાગવતના મહિમાનું કથન. ભક્તિનું કાર્ય કરતા નારદજીને આરંભમાં કુમાર મળ્યા. અંતે સુકુમાર 16 વર્ષના વ્યાસપુત્ર શ્રી સુખદેવજી સ્વયં પધાર્યા. સાધુ સમાગમ એટલે જ સફળતા. સભામાં જ્ઞાન મહાસાગર હતો. તેમાં ચંદ્રશા શ્રી સુખદેવજી પધાર્યા. ભાવની ભરતી આવી. સૌએ ઊભા થઈ શ્રી સુખદેવજીનું સ્વાગત કર્યું. ઊંચા આસને બિરાજાવ્યા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ત્રિવેણીશી તેમની વાણી વિલસી રહી. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ
यस्मिन् पारमहंस्यमेव ममलं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतम् तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः. પદ્મપુરાણ મહાત્મ્ય 682. શ્રીમદ ભાગવત સર્વ પુરાણોમાં શ્રેષ્ઠ છે. વૈષ્ણવનું એ ધન છે. શ્રીમદ ભાગવતમાં પરમહંસોનું નિર્મલ પરમ જ્ઞાન ગાવામાં આવ્યું છે. તેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત નિષ્કામ કર્મ પ્રકટ કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતનું શ્રવણ પ્રયત્નપૂર્વક નિયમિત રીતે એનો પાઠ કે અર્થનો વિચાર કરનાર ભક્તિથી મુક્તિ પ્રાપ્ત કરે છે. આ રસ સ્વર્ગમાં, કૈલાસમાં કે વૈકુંઠમાં મળતો નથી, મળે છે માત્ર પૃથ્વી ઉપર. તે પણ સદભાગ્યશાળી લોકોને જ મળે છે. માટે એનું પાન કરો, ક્યારેય તેને છોડશો નહીં. પ્રભુના પ્રાકટ્યથી પ્રભુના પાર્ષદોનો કીર્તનોત્સવ. શ્રીમદ ભાગવત કથામાં પાર્ષદો સાથે પ્રભુ પધારવા પ્રભુનું વરદાન. શ્રીમદ ભાગવત કથામાં ભગવાનનું ભક્તો સાથે પધારવાનું વરદાન છે. ત્યાં તો મધુર માધવ પ્રકટ થયા. ભાવ હોય તો ભગવાન શ્રી કૃષ્ણ જરૂર પધારે. ગુપ્ત રહેલા ભગવાનના પાર્ષદો પ્રકટ થયા. પાર્ષદોએ પ્રભુનું પૂજન કરી કીર્તન શરૂ કર્યું. કલીમાં કેશવનું કીર્તન કૃતાર્થ કરે છે. એ કીર્તનના દર્શન માટે દેવો આવ્યા. સુધાપાન કરનારા દેવોને પણ વસુધામાં કથા સુધાનો રસાસ્વાદ લીલા રસાસ્વાદમાં પરિણમતા દર્શનીય લાગ્યો. કથાનું ફળ સાક્ષાત્કાર કે સેવા હોય, લીલાનુભવ હોય, એ મહાત્મ્ય પ્રસંગથી સ્પષ્ટ કર્યું. દેવોને તો તેમાં માત્ર દર્શનાધિકાર છે. તેમાં ભાગ લેવાનું ભાગ્ય તો ભક્તોને જ મળે છે. ભક્ત પ્રહલાદજીએ તાલ દઈ કરતાલ બજાવ્યા. ઉદ્ધવજીએ કાંસી જોડા લીધા. ભક્ત નારદજીએ વીણા બજાવી. સ્વર નિપુણ સખા અર્જુને રાગનો આલાપ કર્યો. ઇન્દ્રે મૃદંગ બજાવ્યા. જ્ઞાની કુમારોએ જય જયકાર કર્યા. રસરાજ ભગવાનને ગાનારા શ્રી સુખદેવજીએ કીર્તનનો ભાવ વ્યક્ત કર્યો. જ્યાં જ્યાં કીર્તન થયા હોય ત્યાં ત્યાં કીર્તનનો ભાવ સમજાવવો જોઈએ. કથા, કીર્તન વગેરેમાં આંતરભાવ મુખ્ય છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય નર્તન કરવા લાગ્યા. એ અલૌકિક કીર્તન જોઈને શ્રી હરિ પ્રસન્ન થયા. જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતની સપ્તાહ થાય ત્યાં ત્યાં ભગવાને પોતાના પાર્ષદો સહિત અવશ્ય પધારવા વરદાન દીધું. ભગવાન તિરોહિત થયા. શ્રી સુખદેવજીએ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને શ્રીમદ ભાગવતજીમાં વિરાજાવ્યા. રામાયણની કથામાં હનુમાનજી અને મહાભારતની કથામાં અશ્વત્થામા આવવાનું સંભળાય છે. શ્રી ભાગવત કથામાં ભગવાન અને ભક્તો અવશ્ય પધારે છે. શ્રી સુખદેવજી, ગોકર્ણ અને સનત કુમારોએ કરેલી શ્રીમદ ભાગવત સપ્તાહનો સમય. સૌને કૃતાર્થ કરનારી શ્રીમદ ભાગવતની કથા શ્રી સુખદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણના તિરોધાન પછી કલયુગમાં 30 વર્ષે ભાદરવા સુદ 9મી થી પૂર્ણિમા પર્યંત શ્રી કૃષ્ણ ચરણ કમલની સેવાને મુખ્ય માનતા રાજા પરીક્ષિતને સંભળાવી. પરીક્ષિતે સાંભળ્યા પછી 200 વર્ષે ગોકર્ણે અષાઢ સુદ 9મી થી પૂર્ણિમા સુધી સપ્તાહ વાચન રૂપે સંભળાવી. પછી 30 વર્ષે સનત કુમારોએ સત્કર્મ શોધતા નારદજીને કાર્તિક સુદ 9મી થી પૂર્ણિમા સુધી સંભળાવી. સુતજી અને શૌનક આદિ 88,000 ઋષિઓના સંવાદરૂપ કથા સહસ્ર સમસત્રના ભાગ રૂપે થઈ. શ્રીમદ ભાગવતના શ્રવણથી મુક્તિ મળે છે. તેમાં રાજા પરીક્ષિત સાક્ષી છે. અસારે સંસારે વિષય વિષસંગા કુલધિયઃ ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુકગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. પદ્મપુરાણ મહાત્મ્ય 600. શ્રીમદ ભાગવતની કથા સૌને ભગવદરૂપ બનાવનારી છે.
અસાર સંસારમાં વિષય ભોગના વિષથી વ્યાકુલ બુદ્ધિવાળા અર્ધી ક્ષણ પણ કલ્યાણ માટે શ્રી સુખદેવજીએ ગાયેલ અમૃતથી પણ અધિક શ્રીમદ ભાગવત કથાનું પાન કરો. નિંદનીય સંસાર સુખના માર્ગે વ્યર્થ શા માટે આથડો છો? શ્રીમદ ભાગવત શ્રવણથી સર્વ દુઃખમાંથી મુક્તિ મળે છે, તેમાં પરીક્ષિત સાક્ષી છે. શ્રીમદ ભાગવત છે આનંદરૂપ શ્રી હરિની લીલા. ભગવદ ભક્ત વક્તા અને શ્રોતા ઉભયને શ્રીમદ ભાગવત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણમાં મતિ, ભગવાન શ્રી કૃષ્ણમાં રતિ અને ભગવદ ગતિની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવત ભક્તિ જનિકા સંહિતા છે. તેનો સમગ્ર અર્થ આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દશધા હિસા. ભાગવતાર્થ પ્રકરણ 2.5. આનંદરૂપ સાકાર ભગવાનની લીલા છે, તેથી આનંદ આપવાનું, ભગવાનના સાક્ષાત દર્શન કરાવવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. શ્રીમદ ભાગવતજી સૃષ્ટિ વગેરેને ભગવાન શ્રી કૃષ્ણની લીલા તરીકે ઓળખાવે છે. સૃષ્ટિ કાર્યને ભગવાન શ્રી કૃષ્ણની લીલા તરીકે જાણીએ તો ભક્તિ થાય, કાર્ય તરીકે જાણીએ તો બહુ તો મહાત્મ્ય જ્ઞાન થાય, ભક્તિ ન થાય. કૌતુકધિષ્ઠિતેન અનાયાસત્વેન ક્રિયમાણમ કર્મ લીલા તદા હિ મહત્વમ નિર્દુષ્ટત્વમ ચ ભવતી. વિહારાભિલાષે અનાયાસપણે કરાતું ભગવાનનું કર્મ લીલા છે, તે હર્ષપૂર્ણ જ હોય. આનંદ માત્રા પર આધાર રાખી જીવતા ગુપ્તાનંદવાળા જીવને આનંદની પ્રાપ્તિ આનંદરૂપ શ્રી હરિની લીલારૂપ શ્રીમદ ભાગવત દ્વારા સુલભ બને છે. ભગવાનનું કર્મ લીલારૂપ છે, તેથી જ તેનું મહત્વ અને નિર્દોષપણું છે. આ લીલા મુખ્ય રીતે દશધા છે. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી સર્ગથી આશ્રય સુધી છે. પ્રથમ સ્કંદમાં શ્રોતા અને વક્તાના લક્ષણ છે, તે અધિકાર સૂચક છે. બીજા સ્કંદમાં તેના અંગરૂપે જ્ઞાનનું નિરૂપણ છે, તે 2 ગૌણ છે. આમ કુલ 12 સ્કંદમાં 12 લીલાઓ છે. તેના સેવનથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય છે. પ્રભુની પ્રસન્નતા અને પ્રભુની પ્રાપ્તિના ઉપાયો. ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે, મળે છે. યથાધિકાર સતત સ્નેહસભર સેવા પણ પ્રભુને સંતુષ્ટ કરે છે. પ્રાણી માત્ર પર દયા, જે મળે તેમાં સંતોષ અને સર્વ ઇન્દ્રિયોપશાંતિથી પણ પ્રભુ શીઘ્ર સંતુષ્ટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના શ્રવણ, કીર્તન, રટણ, સ્મરણ અને અભિનંદનથી પણ પ્રભુ મળે છે. કોઈ પણ જાતની ઈચ્છા વગર ભગવાનના ભક્તો અન્યોન્ય ભગવદ વાર્તા કરે છે, તેથી સંતુષ્ટ થઈ પ્રભુ પ્રકટ દર્શન દે છે. કર્મ, જ્ઞાન, યોગ આદિ સાધન દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હોય તો યથાધિકાર ફળ મળે, પણ ભક્તિથી તો સામે ચાલીને પ્રભુ ખૂબ પ્રસન્નતાથી મળે છે. પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. પ્રભુ પ્રાપ્તિ માટે પ્રેમ જેવું મુખ્ય પરમ સાધન આ લોકમાં બીજું કાંઈ નથી. આ બધા બાહ્ય અને આંતર પ્રયત્ન છે. લૌકિક ઈચ્છા અને ઈર્ષ્યા અવરોધ કરાવે, અકળાવે. 1. પ્રભુમાં પ્રેમ કરનારાના હૃદયમાં પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા વિના અન્ય ઈચ્છા ન જોઈએ. 2. અન્ય ઈચ્છાઓને દૂર કરવા માટે પોતાની જરૂરિયાતો ઘટાડવી. 3. માનવની જરૂરિયાતો વધતી જાય તેમ તેમ ઈચ્છાઓ વધતી જાય. 4. ઈચ્છાઓ વધતી જાય તેમ તેમ અકળામણ વધતી જાય. 5. ઈચ્છાઓ અધૂરી રહે તો ઈર્ષ્યા અને ઉદ્વેગ જ વધતા જાય. 6. ઈચ્છાઓ પૂર્ણ થાય તો પ્રમાદ અને ઈચ્છાઓ વધે. 7. ઈચ્છાઓ અવરોધરૂપ બને. 8. અપૂર્ણ કે પૂર્ણ લૌકિક ઈચ્છાઓ ભગવદ અભિમુખને પણ વિમુખ બનાવે. 9. તેથી ભગવાનને પ્રાપ્ત કરવા ઈચ્છનારે તો પોતાની ઈચ્છાઓ કાઢી નાખવી. 10. પ્રભુ માટે પ્રેમ થાય તેમ આંતર અને બાહ્ય પ્રયત્નો કરવા જોઈએ. 11. કોઈ પ્રયોજન પરવશ કે સ્વરુચિ માત્રથી થયેલો પ્રેમ પણ પ્રયોજન પૂર્ણ થતા કે અપૂર્ણ રહેતા કે અજ્ઞાનથી લૌકિક દ્રષ્ટિએ દોષ દેખાતા સ્થિર રહેતો નથી. તેથી લોકો પ્રયત્ન કરતા દેખાય છે, છતાં પ્રભુ નથી મળતા. પ્રભુ મળે તો મન તેમાં રહે, પ્રેમ થાય. શ્રીમદ ભાગવત દ્વારા પ્રભુમાં પ્રેમ થવા માટેની આવશ્યકતાઓ. શ્રીમદ ભાગવત જ
સર્વશાસ્ત્રાર્થ નિર્ધારક અને સર્વ મહાત્મ્ય જ્ઞાપક છે. તેનાથી પ્રભુમાં પ્રેમ થાય છે. પ્રત્યક્ષ રીતે તો શ્રી ભાગવત શ્રવણાદિ કરવા છતાં અત્યારે ઘણા લોકોને પ્રભુમાં પ્રેમ થતો દેખાતો નથી. અન્ય શાસ્ત્ર તો પ્રભુની માયાથી મોહ પામેલી દશામાં ઋષિઓએ પ્રકટ કરેલા હોવાથી પ્રેમોત્પાદક થતા નથી. શ્રીમદ ભાગવત સમજવા માટેની 3 જરૂરિયાતો: તનની સ્વસ્થતા, મનની નિર્દોષતા અને બુદ્ધિની તીવ્રતા. શ્રી ભાગવત સમજીને ફળ પ્રભુમાં પ્રીતિ મેળવવા માટે શ્રોતાની 3 જરૂરિયાતો: 1. શ્રોતાને શ્રી ભાગવતના રહસ્યનું સ્પષ્ટ તાત્પર્ય જ્ઞાન. 2. જ્ઞાનયુક્ત છતાં પ્રેમપૂર્ણ ભક્ત મુખે કથા શ્રવણ. 3. શ્રોતાનો સંસાર અહંતા મમતા હું અને મારુંમાં વૈરાગ્ય. આ 3 ન હોય તો શ્રવણથી પ્રેમરૂપ ફળ થતું નથી. સામાન્ય ફળ કલ્યાણ થાય. ઉચ્ચાધિકાર વાળા શ્રોતાને તો શ્રીમદ ભાગવતની એકાદ લીલાના શ્રવણથી પણ પ્રભુમાં પ્રેમ થાય છે. સર્વથા લોક વિરક્ત શ્રીમદ ભાગવતની કથામાં અસંભાવના, વિપરીત ભાવનારૂપ શંકા વગેરે દોષ બુદ્ધિ રહિત તીર્થ સેવન આદિથી શુદ્ધ અંતઃકરણ વાળા વિદુરજી જેવાને તેવું ફળ થયું છે. ઉદ્ધવજીનો તેનાથી વિશેષ અધિકાર હોવાથી માત્ર એક લીલાના શ્રવણથી પ્રભુમાં પ્રીતિ થતા કૃતાર્થ થયા છે, તો સંપૂર્ણ શ્રીમદ ભાગવતના શ્રવણથી કૃતાર્થ થવાય જ. શ્રીમદ ભાગવતનું શ્રવણ, કીર્તન અને સ્મરણ નિરંતર યથાસંભવ થતા પ્રભુમાં પ્રીતિ થાય. તેનાથી જીવનની સગળી ભીતી જાય. સેવાની રીતિ સ્વાભાવિક આવે. આતુરતા અધિક તેમ લાભ વધારે શીઘ્ર થાય. શ્રીમદ ભાગવત ભગવાનના મહાત્મ્ય અને લીલાનું જ્ઞાન કરાવી ભગવાનમાં પ્રેમ કરાવે છે. યથાધિકાર ફળ સૌને મળે છે. શ્રીમદ ભાગવત દ્વારા તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હૃદયમાં પ્રકટ પધારે છે. સ્નેહવશ થઈને નિત્ય વિરાજે છે. એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચૈનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તૌ સમ્યક વિધિ કરણાત ફલમ લભેતે યાથાર્થ્યાન્નહિ ભુવને કિમપ્ય સાધ્યમ. ઇતિ શ્રી પદ્મ પુરાણના ઉત્તરખંડમાં શ્રીમદ ભાગવત નવનીત રેખાંકનમાં શ્રવણ વિધિ કથન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.